વીર ગાંધી અને દયાનંદ નીપજા સત્યન સંત નો જાવી હામો ગામ ગામ ઉભા છે અડીખમ પાળિયા એવા યુદ્ધની ગૌરવ ગાથા એવા યુદ્ધની ગૌરવ ગાથા વર્ણે ભારતી ભૌમને વંદુ તનિયા વડે તન ધન્ય હો ધન ધન સૌરાષ્ટ્ર ધરણી એ ધન હો ધન ધન ગુજરાત ધરણી સરાય કચ્છ કાઠિયાવાડ ને ગુજરાતની ધરતીની તાસીર કેવી છે બાપુ એનું વર્ણન ત્રિભુવન વ્યાસ લખ્યા છે. પ્રૌઢ સિંધુ પર ઝુકતી પશ્ચિમે મધ્યમાં એશિયાની અટારે હિન્દ દેવી તણે કમર પર ચમકતી દડકશી તીક્ષ્ણ જાણે કટારે પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચારતી અનગર્જતી જલ નિધિ જ્ઞાન શરણી આવી મારી ભારતી ભૌમને વંદુ તનિયા વડે તન ધન્ય હો ધન ધન સૌરાષ્ટ્ર ધરણી એ ધન હો ધન ધન ગુજરાત ધરણી. એના માઢોડાની તાસીર કેવી હોય હૃદય ગૌરવ ભરારું ધીરથી ધબકતા હબકીને આમ કદી ન તજતા આયા નાકના કારણે સુર નર નારીઓ હરખથી મોતના સાજ સજતા કરણ ચરણ કર લોચના ઉત્તમ અંગ અને ઈશ્વરે આપણને જે અંગ આપ્યું છે એમાં એક પણ અંગ એવું નથી જે નકામું હોય. કરોડો રૂપિયા કદાચ ખર્ચો તો ઈ અંગ તમને મળે નહીં. આટલા અમૂલ્ય અંગો આપણને આપ્યા છે પણ કવિ લખે કે એમાં વિશેષ જો કોઈનું મૂલ્ય હોય ને તો એ નાકનું છે. શું કામ? હૃદય ગૌરવ ભરારું ધીરથી ધબકતા હબકીને આમ કદી ન તજતા આયા નાકના કારણે સુર નર નારીઓ હરખથી મોતના સાજ સજતા શિર સાટે મળે મૈત્રી મોંઘી જહા એવી આતિથ્ય સત્કાર ભરણી ભારતી ભૌમને વંદુ તનિયા વડે તન ધન્ય હો ધન ધન સૌરાષ્ટ્ર ધરણી હે ધન હો ધન ધન ગુજરાત ધરણી. યુદ્ધ ગમશાણ જા કંઈક જામાં યહા મર્દના વચનની ટેક માટે બાપુ વચન માટે થઈને કદાચ પ્રાણ આપી દેવા પડે તો એની પણ તૈયારી હોય. આ સૌરાષ્ટ્રની કાયમ માટે તાસીર રહી છે. 2-5 કિલોમીટર હાલો એટલે એવા દાતારો મળે, સુરવીરો મળે, સંતો મળે, ભક્તો મળે. શું કામ? યુદ્ધ ગમશાણ જા કંઈક જાયમાં યહા મર્દના વચનની ટેક માટે નીત તૈયાર જમ દૂત સા જંગમાં કસુ બાર જમીન એક માટે મિત્ર હો શત્રુ કે બંધુ સંગાથમાં એવી ક્ષાત્રવટ ઉજળી એક વર્ણી જ્ઞાતિ બાપુ ગમે હોય અહીંયા ઢોલ વગાડતા વગાડતા પણ તલવારની મૂઠ ઉપર હાથ મૂકી દીધો એવું બન્યું છે. અરે ભવાઈનો ખેલ રમાતો હોય અને જરૂર પડી ત્યારે એને અસલ વેહ પણ ધારણ કરી લીધો છે. મોરબીનું પરગડા ગામ તમે જોઈ લો. આજની તારીખમાં પણ ત્રિકમ વ્યાસ એક બાજુ ભવાઈ રમાતી હતી, અડધી રાતનો મંદિર ભાંગ્યો હતો અને એમાં લૂંટારુ આવ્યા, ધાડ પાડી અને બંદૂકની ગોળીથી પેટ્રોમેક્સ, તેથી તો આ લાઈટો નહોતી, પેટ્રોમેક્સની બત્તી છે ઓલવાણી, અંધારું થઈ ગયું અને રેડિયા રમણ થઈ ગઈ. બધાય પોતપોતાની રીતે ભાગવા માંડ્યા. ચોરામાંથી વેહ ધારણ કરીને ત્યારે નીકળવાનો રિવાજ હતો. એટલે બાકીના જે રમવાવાળા, રમત રમવાવાળા ભવાયા હતા એ પેડાના બીજા બધા માણસો છે એ ચોરાની અંદર વૈયા ગયા અને ત્રિકમ નામનો વ્યાસ છે રાજાના વેહમાં ઉભો હતો. અને એ વખતે એના જે માણસો હતા, પેડાના માણસો જે હતા, એને હાથ કરીને કહી દીધું ત્રિકમ અંદર આવતો રહે. કે કેમ?
કે હવે લૂંટારા વાંઈ સુધી આવી ગયા છે ને 4 જણા છે, તું એકલો હવે શું કરી? અને તેથી ત્રિકમ નામનો વ્યાસ, ભવાઈ રમતો એક વ્યાસ, એણે કહી દીધું તું કાયમને માટે તો રાત્રે આપણે વે ભજવવી છીએ, પણ સાચો વે ભજવવાનું ટાણું આવ્યું છે, આજ મને લડી લેવા દો સાહેબ. આજ પણ તમે પરગડાની અંદર જાઓ, બગથરા ગામની અંદર, તો બગથરાના પાદરમાં ત્રિકમ નામના વ્યાસનો પાળિયો પૂજાય છે. વરણ અહીંયા ગમે એ હોય, પણ જ્યારે જ્યારે જરૂર પડી ને ત્યારે સંત હોય તોય ભલે, અને કોઈ પણ સુરવીર હોય, કોઈ પણ જ્ઞાતિ હોય, ક્ષત્રવટ એક વર્ણી કોઈ પણ વરણ હોય, એવી આ તાશીરા ધરતીની રહી છે. એટલે ત્રિકમ વ્યાસે લખ્યું, હું લખ્યો, યુદ્ધ ગમશાણ જા કંઈક જાય માય હા, મર્દના વચનની ટેક માટે, નીત તૈયાર જમદૂત સા જંગમાં, પશુભાર જમીન એક માટે. મિત્ર હો શત્રુ કે બંધુ સંઘાતમાં, એવી ક્ષાત્રવટ ઉજળી એક વર્ણી, એ મારી ભારતી ભોમને વધુ તનિયા વડે, તન ધન હો ધન ધન સૌરાષ્ટ્ર ધરણી. અને આજ તો એવા એક આંગણે આપણે બેઠા છીએ, એવા એક આશ્રય બેઠા છીએ, જ્યાં કાયમને માટે રામદેવજી મહારાજનું પૂજન થતું હોય, સંતો મહંતોની હાજરી તો કાયમને માટે હોય, ભક્તો પણ આવતા હોય, જેટલા પણ એના સેવકો છે. અને કવિઓએ ન્યા સુધી કીધું બાપુ કે જનની જણ તો ભગત જણજે, કા દાતાર ને કા સુર, નહીતર રેજે વાંજણી તું મત ગુમાવીશ નૂર. હે માં, તને એમ થાય કે મારે દીકરાને જન્મ આપવો છે, કવિઓએ માતા પાસે માંગ્યું છે કે આ 3 માંથી એકને તું જન્મ આપજે. શું કામ? જનની જણ તો ભગત જણજે, કા દાતાર ને કા સુર, નહીતર રેજે વાંજણી તું મત ગુમાવીશ નૂર. તારા પુખેથી જન્મતો દીકરો જે છે, કા સંત હોવો જોઈએ, કા દાતાર હોવો જોઈએ, અને કા સુરવીર હોવો જોઈએ. શું કામ? યા ધરતીના આભૂષણ છે, યા ધરતીના આભૂષણ છે, યા ઘરેણા છે ધરતીના. શું કામ? સબલક સમી નિહગર્વ ધની, અને કોમલ વિદ્યાવંત, ભો ભૂષણ એ 3 હે, બાકી સબ ઉપજત ખપત અનંત. ખેડા કઈ ખપી કે આયા વિવિધ વેરીને વે, મળે નહીં મોજ નરેશ ભજવા વીણ ભભૂતિયા. અહીંયા તમને મળેલો વેહ તમે ભજવી જાઓ, એની એક મજા છે. તો એવા સંતના આશ્રય, આમ તો ચંદ્રેશ્વર ભારતી બાપુ અને લાખેશ્વર ભારતી બાપુ, એમના આશ્રય જ્યારે ભેગા થયા હોય ત્યારે ખાસ મારે ગાવું ઘટે. અમારા પેહાણના કવિ રાવત ભગત લખે, આમ તો ભેટે ગુરુ ભાવથી તો રાવત મટી જાય રોગ, પીધેલ અમૃત પ્રેમના પછી એને ભાવે નહીં બીજા ભોગ. અહીંયા ભેટે ગુરુ ભાવથી તો રાવત મટી જાય રોગ. બધા રોગને એક બાજુ તમે મૂકી દો, જેથી સંતનો ભેટો થઈ જાય ને તેથી. એટલા માટે સંતોનો સ્વભાવ છે એવો, જાને તાની ગોદ ના રેવો. કેવો સ્વભાવ છે? મગર માગ્યા આપશે
આ સંતો કેવા છે એનું વર્ણન કર્યું છે પર જાયના પાર વિનાના માને તમારું ઈમાન બોલે નહીં અરે અને તારા ઉપર ભાર એક ડગલું આમાં કવિએ જનેતાથી જગ સંત ને બાપુ એક ડગલું આગળ ગણ્યા છે. શું કામ ગણ્યા છે એનો પુરાવો આપ્યો છે. અગર જનેતાથી વિશેષ કઈ હોય નહીં પણ એક ડગલું મેં આગળ ભાળ્યા જનની થી જગ જનની થી જગ સંત. કવિ કે જનેતાથી પણ એક ડગલું મેં સંતને આગળ ભાળ્યા છે. તો કે એનો કઈ પુરાવો ખરો કે હા એનો પુરાવો છે કે શું એક ડગલું મેં આગળ ભાળ્યા જનની થી જગ સંત માત સુવડાવે. માતાના જીવનમાં એક મોટામાં મોટો કોઈ અવસર હોય ને તો એના દીકરાને પરણાવવો. કોઈ પણ જનેતા હોય અને કોઈ પણ બાપ હોય એના જીવતરનો જો મોટામાં મોટો આનંદનો અવસર હોય તો એને દીકરીને પરણાવવી. આ જીવતરમાં બે અવસર બહુ મોટા આવતા હોય છે. આ સંત કહે છે શું કીધું માત સુવડાવે એને સંત જગાડે. આ સંસારની પથારીમાં માતા હુવડાવી દે એને ઢંઢોળી અને જો કોઈ ઉઠાડનાર તત્વ હોય ને તો એ સંત છે હો. સંતોનું શું કહેવું બોલ મારા ભેરું. આ સંતોનું શું કહેવું બોલ મારા ભેરું. ચાલે તો પવનની જેમ નિસ્પૃહી અને બેઠે તો થઈ જાય મેરું. આ સંતોનું શું કહેવું બોલ મારા ભેરું. માત સુવડાવે અને સંત જગાડે. ખાલી જગાડે એટલું નહીં પાછા ભેળવી દે ભગવંત. સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોત ના જેવો. બાપુ અહીંયા આવ્યા છે કોઈ ધક્કો પિંગલસિંહ બાપુ ન્યા સુધી લખે ભક્તિ કઈ કરી લ્યો. શું કામ અત્યારે બધાને અહીંથી જવું પડે. કદાચ ગમે એટલું તમારી પાસે હોય MA તક પાસ હોય ઉત્તમ અભ્યાસ હોય ખાસ હોય સજન સપૂત ખાનદાન કા
कर्नल कप्तान होय, जनरल जवान होय, फौज की कमान होय, तोरन तूफान का, ऐसे इंजीनियर होय, मापगिरी मेहर होय, कला बोतेर होय, वाकिफ कुरान का, अरे सुखद स्वभाव होय, दिल दरिया होय, पिंगल बचाव तोय बने नहीं प्राण का। आमा તમે કે ગમે હો તો પણ તમારે એકવાર જવું પડે। શું કામ? 5 દો ઉપર ચડો કે પેશોન 50 દોય। 5 ને 2 હાથ, 5 દો ઉપર ચડો, 5 ને 2 હાથ તમે ઉપર જાઓ કે 5 ને 2 હાથ અતળ વિતળ સુતળ રસાતળ મહાતળ કે પાતાળ, તમે ગમે ને આવ્યા જાઓ। 5 દો ઉપર ચડો કે પેશોન 50 દોય। હોણી અણહોણી નહીં ઓર હોણી હોય સો હોય। જે થવાની છે એ કાયમને માટે થવાની, જે નથી થવાની એ કોઈ દિવસ નથી થવાની। આવા સમાજમાંથી, આવા સંસારમાંથી, આવી વિટમણામાંથી જે જગાડે શાંતિ પમાડે એને સંત કહીએ। આ જનેતા હોય, જનની હોય, એના ખોળામાં તમે વ્યા જાઓ, તમને શાંતિ મળે। પણ અંદરની શાંતિ પ્રાપ્ત કરવી હોય તો કોઈ સંતના ચરણોમાં તમારે મસ્તક ઝુકાવી દેવું પડે। એવા સંતનો અહીંયા આશ્રય મળે છે બાપુ। અને સરાય કચ્છ કાઠિયાવાડની ધરતીમાં તમે 2-5 કિલોમીટર હાલો એટલે એવા સંતો, મહંતો, ભક્તો તમને મળે। આજ પણ એના પુરાવા છે। આમ તો કઠપુતળીનો ખેલ હોય ને બાપુ, એ લગભગ બધાએ જોયો હશે, હવે તો બહુ ઓછું થઈ ગયું છે। પણ કઠપુતળીના ખેલની અંદર દોરી બાંધેલી હોય અને પુતળીઓ રમતી હોય, પડદો પડે, એમાં રમત આવે, ડાગલા ડુગલી આવે, રાજા રાણી આવે, આ બધી વસ્તુઓ આવે, પછી 2 રાજા આવે, પછી વચ્ચેને યુદ્ધ થાય। આપણે કઠપુતળીના ખેલમાં બધું જોયું છે। એ ખેલ થાય, એની અંદર યુદ્ધ આવે, એમાં એકની હાર જીત થાય। એ હાર જીત થઈ ગયા પછી એની રમત પૂરી થાય। જીવનમાં ઉતારવા જેવો દાખલો, રમત પૂરી થાય ને એટલે બધી દોરી ક્યાં આવી જાય। પછી એક ટોપલાની અંદર એ રાજા હોય તોય ભલે, સામાન્ય માણા હોય તોય ભલે, રાણી હોય તોય ભલે, એ હાર્યા હોય તોય ભલે, એ જીત્યા હોય તોય ભલે, આ દોરીઓ જેથી ક્યાં આવી જાય ને તેને નાના મોટાનું કાંઈ નથી, એક ટોપલાની અંદર બધું મૂકી અને હાલતા થઈ જાય। ભલા માણા આ મુદ્દો છે। ઘરને કોકદી કખતરો દઈને મોટું દાન, ભર્યા રહે ભંડાર રાત ને દિવસ રામડા। અહીંયા તો તમે કઈક કરી જાવ એના નામ રહ્યા છે, બાકી તો ખેડા કઈક ખપી ગયા વિધ વિધ પહેરીને। અહીંયા આવીને ઘણા બધા વિયા ગયા। મુછાળા કઈક મહીપતિ અને ગજબ હતા ગંભીર, સબળા એના શરીરે અમે મહાણે જોયા મેકરણ। ઈ પણ એકવાર વિયા ગયા। કચ્છની ધરતીમાં બાપુ એક બેલાડ પતિ પત્ની છે ને નીકળ્યા હતી, શમશાનની બાજુમાંથી નીકળ્યા। એટલે પતિ છે ને પત્નીને કીધું કે સામે જોતો, શમશાન બાજુ ચીંધ્યું એને। જટો કહે જટણીને, કઈક લે કઈક દે, કે તારી પાસે હોય તો તું કઈક આપ, અને તારી પાસે કાંઈ ન હોય કોકની પાસે સારું કઈક લે। આપણે લેવું જોઈએ ને દેવું જોઈએ, બે કરવું જોઈએ। એટલે નીકળ્યા નથી, એટલે કીધું જટો કે જટણીને કંઈક લે ને કંઈક દે, કે શું કામ? કે સામે ઢેરા રખજા ઓ ભી માડું થે। ભલા મણા સામે ઢેરા રખજા ઓ ભી માડું। સામે જે તને ધૂળનો ઢગલો દેખાય છે ને એ ધૂળ નથી, એ રાખ છે। એ પણ આપણી જેમ એક વખત માડું હતો, એક વખત માણા હતો। એટલે અહીંથી આવ્યા છે તો કાંઈક કરીને જાય। લાંગા લાવ હાહાર મેં દિયાન ભજીયા દોય। એક દુહામાં કવિ એવું કીધું કે લાંગા લાવ હાહાર મેં દિયા અને ભજીયા। માનો કે આપણી પાસે કુદરતની મહેરબાની હોય તો આપણે કોકને આપવું જોઈએ, અને એ નથી કાંઈ વાંધો નહીં તો ભજન કરવું જોઈએ। આ બેમાં બે પાછું આપણે થઈ શકે એમ છે, બેમાંથી એક આપણને થઈ શકે। લાંગા લાવ હાહાર મેં દિયા ને ભજીયા દોય, પછી ના દિયા ના ભજીયા વાકા જન્મારા ખોય। ભલા માણા ના દિયા ના ભજીયા તમે કોઈને આપી ન શકો અને કાંઈ કરી ન શકો તો પછી અહીં ધક્કો થયો એવું ગણાય છે। આ લોક સાહિત્યની વાતો છે ભલા માણા। સતાધારમાં શામજી બાપુ આરતી ઉતારતા હતા, એમાં દેવરાજ બાપુ હારે હતા, મુક્તાનંદ બાપુ પણ હારે હતા। અને આરતી ઉતારતા ઉતારતા ધૂપેલીઓ ફેરવતા ફેરવતા ગીગડા પીરના સમાધિએ ધૂપેલીઓ ફેરવતા ને ત્યારે એટલું બોલ્યા શામજી બાપુ, ગીગડા પીર હે બાપુ સાંભળજો કે શું? કે દેવો એમ કહેતો તો કે તેલ થઈ રહ્યું છે। દેવો એમ કહેતો તો કે આપણી જગ્યામાં તેલ થઈ રહ્યું છે। પછી આરતી પૂરી થઈ એટલે આરતી મૂકી પ્રણામ કરીને બાપુ શામજી બાપુ આવ્યા એટલે મુક્તાનંદ બાપુ કીધેલી વાત છે। એને શામજી બાપુને પૂછ્યું કે હે શામજીભાઈ, હા કે તમે કંઈક બોલતા હતા સમાધિ પાસે,
ગીગડા બાપુની સમાધિ પાસે કે હા તમે એમ કહેતા હતા કે તેલ થઈ રહ્યું છે, તો તમને એવું લાગે કે સમાધિ પાસે બોલવાથી આવું થાય? તેથી આ સૌરાષ્ટ્રના સંતે જે જવાબ આપ્યો ને એ બહુ મજાનો છે યાર. મુક્તાનંદ બાપુનો હાથ પકડી અને સમર્થ સંત શામજી બાપુ એટલું બોલ્યા હતા કે તમે સાધુ થઈને શંકા કરો છો? સાહેબ એ હાથ આમ જ્યાં મુકાણો ને ત્યાં તો એક માણા ગડગડતી દોટ મિલીને બાપુ પાસે હો શામજી બાપુ તેલના ડબ્બા ક્યાં ઉતારવાના છે કયો ને? મારા સૌરાષ્ટ્રના સંતની આ તાકાત છે ભલા માણા. અમે ગૌરવથી કહી શકીએ સેવાદાસ બાપુની દાઢી કરાતી, દાઢી ચાલુ હતી, એનું સેવિંગ અડધું થયું હતું. ત્યાં એક બલ્લે બેલાડ પતિ પત્ની હારે 10 વર્ષનો દીકરો એ દોડા આવીને બાપુના ચરણોમાં પડ્યા, પગે લાગ્યા. બાપુ બાપુની દાઢી ચાલુ હતી. હજી આ પુરાવો જોયેલા જીવે છે. જે વાણંદ છે ઈ ને એના દીકરા બધા જીવે છે, આજ પણ જીવે છે. એટલે આવીને કીધું કે બાપુ પ્રણામ કર્યા કે સરસ પધારો. બોલો શું હતું? બાપુની દાઢી ચાલુ હતી. એટલે કે બાપુ આ દીકરો 10 વર્ષનો થયો છે. આ 10 વર્ષનો થયો. કે સારું બાપા. શું? કે ઈ બોલતો નથી. ત્યારે સેવાદાસ બાપુએ કીધું હતું કે એમાં મને થોડું કહેવાનું, હું તો આનો ટેલિયો છું, પીરની પાસે જાવ ને ત્યાં જઈને કહો ને, મને હું કામ કહો? અને બેલાડ છે એ દર્શન કરવા માટે ગયું અને સમાધિએ પગે લાગીને એટલું બોલ્યા કે બાપુ આ દીકરો મારો બોલતો નથી. આ શબ્દ પૂરો થયો ને ત્યાં દીકરાના મોઢામાં શબ્દ નીકળ્યો કે માં. સાહેબ ગળગળા થઈ ગયા. બે માણા ગડગડતી દોટ મેલી આવી પગમાં પડી ગયા. સેવાદાસ બાપુને બાપુ ગજબ થઈ ગયો. શું થયું બેટા? કે અમારો દીકરો માં બોલ્યો છે. કે હું વાત કરે છે? કે હા. કેવડી મોટી કૃપા. તેથી સેવાદાસ બાપુ બોલ્યા હતા કે હે પીર, હે પરબના પીર, બાપ હું જે કહું તું કરતો જાશ. ક્યાં વાત યાર, જેટલું કહું એટલું કરશ. અને તેથી એને સતદેવી દાસ અને અમરદેવી દાસ 10 વર્ષના છોકરો 10 વર્ષ સુધી બોલી નતો હે કોને એને બોલાવ્યો તો સંતના આશીર્વાદ આને કહેવાય મારા બાપ. આ સંતોની તાકાત છે. અને એવો અહીંયા રામદેવજી મહારાજનો પાઠ પણ હોય, રામદેવજી મહારાજની જગ્યા જ્યાં હોય. એટલે એક મારું લખેલું ગીત છે બાપુ રામદેવ પીર માટે, ઘણા સમયથી લખેલું, પણ ક્યાંક રામદેવનો થોડો મને મળે તો ગાવ ને. અને આ જ અવસર મળી ગયો. રામા કહું કે રામદેવ અંતન હીરા કહું કે લાલ, પણ જે નરને પીર ભેટિયા તો નર થઈ ગયા ન્યા. એવા રામદેવજી મહારાજને આપણે પ્રાર્થના કરી તો કેમ કરવું જોઈએ? તોફાની દરિયામાં નાવ મજધાર છે, તોફાની દરિયામાં
તે વખતે મારો વ્યવહાર અરે તું તો સાચવી લેજે શામળા દ્વારકાનો નાથ કેવો દુનિયાને ગમે એવો યાદવ રાજ જેવો દીઠો ન કોઈ જેવો બાપુ આ દ્વારકાવાળા માટેની મારી કવિતા છે દ્વારકાનો નાથ કેવો દુનિયાને ગમે એવો યાદવ રાજ જેવો દીઠો ન કોઈ જેવો દ્વારકાનો નાથ કેવો દ્વારકાનો નાથ કેવો દુનિયાને ગમે એવો યાદવ રાજ જેવો દીઠો ન કોઈ વાસી કાન કેવો વનરાવન જેવો વાસી કાન કેવો વનરાવન જેવો વાહલી વગાડ એવો દીઠો ન કોઈ દેવો હાલ આ તો વાલપનું સેવાન એને તાર રામદેવજી મહારાજની જય પરબના પીરની જય દ્વારકાધીશની જય નમઃ પાર્વતી પદય હાર